પ્રેમની પોખર, પ્રિયા સરોવર, એનું નામ કેવી રીતે પડ્યું, એ શું છે, એની પાછળ એક છે ને બહુ સુંદર પ્રસંગ છે સખીજનો. તો બન્યું એવું એકવાર કે બરસાનામાં નાનકડા રાધારાણી પોતાની અષ્ટસખી અન્ય સખીઓ સાથે, લલિતાજી, વિશાખાજી સાથે રમત રમી રહી છે. હવે એ કઈ રમત રમી રહ્યા છે? માટીના રમકડા બનાવવા, માટીના વાસણ બનાવવા, એ રમત. તો રાધારાણી સુંદર સુંદર માટીના રમકડા બનાવે છે, ઘાઘરો, ચોલી, ચુંદડી પહેર્યા છે, સુંદર નાનકડા રાધારાણી સુંદર લાગી રહ્યા છે. બધા સખીઓ આજુબાજુમાં છે, ઇર્દ ગિર્દ સહાયતા કરી રહ્યા છે, બાળ રમી રહ્યા છે બધા. તો એમાં રાધારાણી માટીના લડ્ડુ બનાવે છે સખીજનો. માટીના લડ્ડુ ગોલ ગોલ બનાવી પોતાના બંને હાથ માટીથી કરડાયેલા છે, સુંદર લાગે છે એના હસ્તકમલમાં, અને લડ્ડુ બનાવી રહ્યા છે. બને છે એવું કે એ સમયમાં દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થાય છે, ત્યાંથી પધારી રહ્યા છે. તો લલિતા, વિશાખા સખીઓ દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે જુઓ, અમારે શ્યામાજુ ને કિતને સુંદર લડ્ડુ સિદ્ધ કિए हैं. પવાય? તો દુર્વાસા ઋષિ કહે છે, હા રંચક, પવા દો એટલે આપી દો, ગ્રહણ કરી લઈએ, જમી લઈએ એમ. તો શ્વામનીજી રાધારાણી ઊભા થાય છે અને પોતા બનાવેલા પેલા મીઠીના લડ્ડુ 4-5 હાથમાં કોબામાં લઈને આવે છે, દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે અને એની સામે ધરે છે ખોબામાં. દુર્વાસા ઋષિ જોવે છે કે આ તો માટીના લડ્ડુ છે, પણ બાલ મન રાખવા માટે અને રાધારાણીના મુખ પર એ સુંદર સ્મિતને રાખવા માટે દુર્વાસા ઋષિ એમાંથી એક લડ્ડુ ઉપાડે છે અને બાલ મન રાખવા માટે એમાંથી થોડો માટીના લડ્ડુને ગ્રહણ કરે છે. સખીજનો, એવું બને છે કે એ માટીના લડ્ડુમાં દુર્વાસા ઋષિને એવો સ્વાદ આવે છે કે એને આજ સુધી ન ચાખ્યો હોય, ન અનુભવ્યો હોય એવો સુંદર સ્વાદ એ માટીના લડ્ડુમાં દુર્વાસા ઋષિને આવે છે. અને એ રાધિકા રાણીની માથે હાથ પધરાવી, મસ્તક પર હાથ પધરાવી અને આશીર્વાદ આપે છે કે હે રાધે, તમારા હાથમાં તો અન્નપૂર્ણાનો વાસ છે, તમારામાં તો અન્નપૂર્ણાનો વાસ છે, અને તમારા હાથે બનેલા લાડુ અત્યંત સુંદર છે, અને તમારે હાથે બનેલી રસોઈ હંમેશા સુંદર થશે. અને મારા આશીર્વાદ છે કે જે એને પાસે, મતલબ જે એને ગ્રહણ કરશે, જે એને આરોગશે, તમારા હાથેથી બનેલા રસોઈ, વ્યંજન, સામગ્રીને એને દીર્ઘાયુ થશે. એવા સુંદર આશીર્વાદ આપી અને દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળી જાય છે. વાત આગની જેમ ફેલાઈ જાય છે કે રાધારાણીના હાથે બનેલી સામગ્રીનો જે કોઈ ભોજન કરશે તો એની દીર્ઘ આયુ થશે. વાત વાંચતે ગાજતે નંદગાંવ શ્રી યશોદારાની પાસે પહોંચે છે. શ્રી યશોદારાની તરત વિચાર કરે છે કે મારા શ્યામ સુંદરના દીર્ઘ આયુ માટે આ બાલિકાની હાથે બનાવેલી સામગ્રી હું મારા શ્યામને, મારા કનૈયાને આરોગાવીશ. ન્યોતા મોકલે છે, બોલાવે છે. વાંચતે ગાજતે રાધારાણીને નંદગાંવ બોલાવવામાં આવે છે. નંદાલયમાં સુંદર સુંદર સામગ્રીઓ શ્રી રાધારાણીના હાથ અડાડીને હાથેથી સિદ્ધ કરવામાં આવે છે અને બાલકૃષ્ણને પવાવવામાં આવે છે, અંગીકાર કરાવવામાં આવે છે. શું સ્વાદ છે! યશોદા મૈયા ખૂબ 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 આનંદમાં ડોલે છે, રાજી થાય છે કે વાહ, શું સુંદર કન્યા છે, શું સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે, શું સુંદર કન્યા છે, આ જ મારી બહુ બનશે, મનમાં વિચારે છે. અને હલ્દી મહેંદી લઈને આવે છે અને સુંદર શિંગાર કરે છે, રાધા રાણીનો નખશીક શિંગાર કરે છે, ગોદ ભરાઈમાં ખૂબ ફલ આપે છે, મીઠાઈઓ આપે છે, અને પેલી હલ્દી અને મહેંદી બંને હાથમાં, શ્રી હસ્તમાં અને બંને ચરણમાં લગાવી દે છે. રાધા રાણી સાવ ભોળા છે, સાવ ભોળા, કાંઈ નથી જાણતા. એ તો એટલા સુંદર થઈને અરીસામાં જોયું કે વાહ, સુંદર શિંગાર કર્યા છે મારા યશોદા મૈયાએ, અને ખૂબ ખુશ થતા
ડોલતા ડોલતા બરસાના તરફ નીકળે છે. એટલા ખુશ છે. લલિતા વિશાખા પૂછે છે, લલિતા વિશાખા જાણે છે. તો લલિતા વિશાખા પૂછે છે કે કેમ આટલા હરખાવ છો? તો કે કેટલી સુંદર મહેંદી લગાવી છે, હલ્દી લગાવી છે, માંગ ટીકો સજાયો છે, બિંદી કરી છે, સુંદર મને યશોદા મૈયાએ કેટલી સુંદર શિંગાર કર્યા છે. તો કે અરી બાવરી, લલિતા વિશાખા કહે છે, તું કાઈ ના જાણે. આ તો શગુનની હલ્દી મહેંદી છે, આ તો ગોદ ભરાઈ કરી દીધી છે. પેલા કાલા કલુટા સાથે તારો વિવાહ નક્કી કરી દીધો છે. પેલા કાલા કલુટા સાથે તારું ગઠબંધન નક્કી થઈ ગયું છે. આ એની હલ્દી મહેંદી છે. તું તો આટલી સુંદર, એ તો કાલો કલુટો શ્યામ માખણ ચોર ચોરી કરતો ફરે, એટલો કાલો ને ઉપરથી પીળું પીતાંબર ધરે, એની સાથે તારા વ્યાહ નક્કી થઈ ગયો છે. રાધારાણી કે શું વાત કરો છો, આવું છે? કે હા આવું છે. બરસાનામાં જ્યાં બાજુમાંથી પસાર થતા હોય અને આ વાતની ખબર પડે ને, તો રાધારાણી છણકો કરી અને કુંડ પાસે પધારે છે અને કુંડના જલમાં એ હલ્દી અને મહેંદી ધોવા બેસે છે. એટલા માટે હલ્દી અને મહેંદી મિશ્રિત એ જલ, પીળી પોખરનું જલ, પ્રિયા સરોવર નામે ઓળખાય છે અને પીળું થઈ ગયું છે. આજે પણ એ જલ પીળું થઈ ગયું છે. બરસાનામાં આ કુંડ સ્થિત છે અને ત્યાં ખાલી 2 ઘડી બરસાનામાં સ્થિત છે. ખાલી 2 ઘડી પીળી પોખરમાં ગુજારવાથી એટલું રમણીય સ્થળ છે, એટલી આત્મતૃપ્તિ મળે છે, એટલું મનમોહક છે સ્થળ, આનંદ આપતું રમણીય સ્થળ, શાંતિ આપતું રમણીય સ્થળ. એવી રીતે એનું નામ પીળી પોખર પડ્યું છે. જલ પીળું પડી ગયું છે હલ્દી મહેંદીના લીધે. એવો સુંદર પ્રસંગ પીળી પોખર, પ્રિયા સરોવર, જેને પિયલ કુંડ પણ કહેવાય છે. બોલીએ શ્રી બરસાને વાલી રાધે રાની સરકાર કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.